મારું નામ ખત્રી ગુલબેગ છે। આમાં ગ્રાહકીમાં બહુ તાણ થાય છે। વસ્તુ જે પણ આવે છે ગ્રાહક અમારા ગ્રાહક દુકાનમાં આવે છે એટલે ડાયરેક્ટ પગ આખા દુકાનમાં મૂકે છે, ગંદકી કરે છે ને બીમાર બી થાય છે। એમાં ગંદકી 3 દિવસની કમ્પ્લીટ છે, તો કમ્પ્લીટમાં હજી પણ સાફ સફાઈ કરવા આવ્યા નથી ને 3 દિવસથી લાગોલાગ છલકાય છે। ગટર તે અહીંયા છે, મંદિર કને જ છે, ગટર ધાર્મિક સ્થાન જ છે। ગંદકી તો બહુ જ ફેલાય છે। આપણે એ માંગ રાખશું કે જલ્દીમાં જલ્દી સફાઈ થાય ને ગ્રાહકીમાં પણ થોડોક સુધારો આવે। પ્રહલાદભાઈ લીલાધર ઠક્કર, લોહાર ચકલા પાસે જ માનવ જ્યોતની જાતા ગલી જે છે ત્યાં 3 દિવસ ત્યાં ગટર ચલેલી છે। માણસો કોઈ હાલી નથી શકતા અને રોગચાળાનો ભય છે ને સફાઈ તો અહીંયા થતી જ નથી। અમારો ધંધો દુકાન છે, ગ્રાહકો પણ આવતા નથી, કારણ કે રસ્તો જવો હોય, હાલવાની જગ્યા ન હોય તો કેવી રીતે આવી શકે। 3 દિવસ ત્યાં ફરિયાદ કરી છે, હજી કોઈ આવે જ નથી, સફાઈ કરવા આવતા જ નથી આ બાજુ। ભુજ શહેરનો આ ભીડગેટ વિસ્તાર, ભીડગેટથી લોહાર ચકલા થઈ અને સોની બજાર, કંસારા બજારને જોડતો આ રોડ, જેને લોહાર ચકલો કહેવાય છે, અહીં કાયમી ગંદકી પ્રવર્તે છે। ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે, ગટરનું પાણી ઉભરાય છે અને શાકભાજીવાળા બધા અહીં શાકભાજી, રાતના ગંદા શાકભાજી હોય, ખરાબ શાકભાજી બધા અહીં ફેંકે। દરરોજ કચરો ઉપાડવો પડે, એના બદલે કચરો ઉપાડવામાં આવતો નથી, કચરાના ઢગલા થતા જાય છે અને આખા વિસ્તારની અંદર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંથી કોઈ લોકો હાલી ચાલી નથી શકતા, રાહદારીઓ એટલી પરેશાની છે ને ભુજની સૌથી ગંદી શેરી હોય ને તો આ શેરી છે। તમે જોજો, આખા ભુજની અંદર સૌથી ગંદી, રોજ કચરાના ઢગલા થઈ જાય તો નગરપાલિકાનું ટ્રેક્ટર આવે, બીજા ત્રીજા ચોથા દિવસે અથવા અઠવાડિયામાં એકાદ વખત 2 ટુકડી કચરા ઉપાડી જાય, બાકી કચરો એમ જ પડ્યો હોય। તો મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં સફાઈ કામ થાય। સમગ્ર ભુજની અંદર આપણે જોઈએ તો અત્યારે ઘણી જગ્યાએ ચોમાસામાં ગટર ઉભરાય છે, કચરાના ઢગલા ઠેર ઠેર છે, ઘણી બધી સમસ્યાઓ છે। તો આ સમસ્યાઓનો વહેલી તકે નિવાડો આવે એવી મારી તંત્રને નમ્ર અપીલ છે। અત્યારે પ્રથમ વરસાદમાં જ ઘણી જગ્યાએ નાલા સફાઈ ન થવાના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે। તો વહેલી તકે નગરપાલિકા તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ જે નાલા સફાઈ છે એનું કામ કરે। અને જ્યાં જ્યાં બસ સ્ટેશન વિસ્તારમાં આજે કેટલા પાણી ભરાય છે, આજે આપણું આવું સરસ મજાનું બસ સ્ટેશન ભુજની અંદર ઊભું થયું અને હવે પાણી ઘણું બધું ભરાઈ જાય છે, જેના કારણે રાહદારીઓને અનેક ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે। તંત્રને મારી નમ્ર અપીલ છે, જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ છે ત્યાં સફાઈનું કાર્ય થાય, નાલા સફાઈ થાય અને જ્યાં જ્યાં પાણીનો ભરાવો થાય છે એનો વહેલી તકે નિકાલ થાય એવી મારી તંત્રને અપીલ છે।